દેશના અનેક રાજ્યોમાં હીટવેવની પરિસ્થિતિ તો ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 41 ડિગ્રી તાપમાન તો સૌથી ઓછું 29.6 ડિગ્રી નોંધાયું. ગાંધીનગરમાં સૌથી વધુ 40.8 ડિગ્રી અને સૌથી ઓછું તાપમાન 29.5 ડિગ્રી નોંધાયું. રાજ્યના ગીર સોમનાથ જિલ્લામાં વાતાવરણમાં આવ્યો પલટો. વેરાવળ શહેર તથા ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ. કોડીનાર અને સૂત્રાપાડામાં પણ વરસાદી ઝાપટા. લોકોને ગરમીમાંથી મળી રાહત. અમરેલીના જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પણ વરસાદી માહોલ. જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. તો શેત્રુંજી નદીના વિસ્તાર અને દેવભૂમિ દેવળિયા ગોખરવલા ગામમાં પણ વરસાદી ઝાપટા. અસમમાં પૂરથી ઉદ્ભવી ગંભીર પરિસ્થિતિ. અસમમાં 15 જિલ્લામાં 1.61 લાખથી વધુ લોકોને પૂરની અસર અને કુલ 26 લોકોના મોત. તો મંગળવારે હેલાકોડી જિલ્લામાં પૂરના પાણીમાં એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત. ઉત્તરી સિક્કિમમાં 17 જૂનથી 1200થી વધુ પર્યટકોનું રેસ્ક્યુ. ભૂસ્ખલનના કારણે 12 અને 13 જૂનથી પર્યટકો છે ફસાયેલા. ત્રિશક્તિ કોરના જવાન દ્વારા પર્યટકોને બચાવવાની કામગીરી. પર્યટકોનું રેસ્ક્યુ કરીને કનેક્ટિવિટીવાળા વિસ્તારોમાં લાવવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ ઉત્તર ભારતમાં ભીષણ ગરમીનો પ્રકોપ અને હીટવેવની પરિસ્થિતિ. હવામાન વિભાગ દ્વારા ચંદીગઢમાં ગરમી માટે યલો એલર્ટ જાહેર કરાયું. ઉત્તર પ્રદેશનું ઓરાઈ શહેર 46.4 ડિગ્રી તાપમાન સાથે સૌથી વધુ ગરમ શહેર સાબિત થયું.